બ્રહ્માનંદમ પરમ સુખદમ કૈવલમ જ્ઞાનમૂર્તિમ દ્વંદ્વાતીતમ ગગનસદૃશમ તત્વમસ્યાદિલક્ષમ એકમ નિત્યમ વિમલમચલમ સર્વધિ સાક્ષીભૂતમ ભાવાતીતમ ત્રિગુણરહિતમ સદ્ગુરુમ તમ નમામિ યોગીરાજમ નમામિ. સંત ભગવંત સાહેબજી અમૃત મહાપર્વ નિમિત્તે પ્રથમ સોપાન સંત પ્રીતિ સોપાન. સંત સાથે પ્રીતિ થાય તો જ ભગવાનની પ્રાપ્તિ થાય. એ મધ્યવર્તી વિચાર સાથે આજે બાળકોએ કેનેડાના એની સાથે સાથ આપ્યો, અમેરિકાના સૌ યુવાનોએ બાળકોએ, અને સુંદર કાર્યક્રમ રજૂઆત કરી. વારંવાર આ જ ગૂંઠવાનું છે. ભગવાનના એવા દિવ્ય સાધુ સાથે, ગુણાતીત સાધુ સાથે પ્રીતિ થાય, એની સાથે આત્મબુદ્ધિ થાય તો જ ભગવાનની પ્રાપ્તિ થાય. નાના નાના બાળકોએ અત્યારથી ઘૂંટ્યું, ખૂબ કૂદ્યા, ખૂબ નાચ્યા. એ સૌના કેન્દ્રમાં ભાવ શું હતો? જતીનભાઈ ઉપર આવો, જતીનભાઈ આવો 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 આવો. એ સૌના કેન્દ્રમાં ભાવ શું હતો? કેવળ સાહેબજીને પ્રસન્ન કરવા છે. તો આવા ભાવ સાથે આ બાળકોએ ખૂબ સરસ કાર્યક્રમનું આયોજન કર્યું, ખૂબ મહેનત કરી છે. સૌને ખૂબ ખૂબ ધન્યવાદ. એ બાળકોને તૈયાર કરનાર જે બધા ડાયરેક્ટર્સ, નિર્દેશકો, તેઓનો પણ ખૂબ ખૂબ આભાર અને તેઓને પણ ખૂબ ખૂબ અભિનંદન. આપણે સૌ યાદ કરવાનું છે, પોતાની જે કંઈ આવડત છે, જે કંઈ હોશિયારી છે, એ આવડત અને હોશિયારી ભગવાનના અર્થે, ભગવાનના દિવ્ય સાધુને માટે, ભગવાનના દિવ્ય સ્વરૂપને માટે થાય. એ જ આપણા માટે બહુ મહાભાગ્યની વાત છે, અને એનાથી જ આપણા આત્માનું ઉત્થાન થાય છે. તો એવું સરસ કાર્યક્રમનું આયોજન અહીંયા કર્યું છે. સૌને ધન્યવાદ. ડાયામામાં આપનું મંડળ ખરેખર આપના ચરણે જેટલું મસ્તક મૂકીને વંદન ધરી એટલા ઓછા છે. કારણ કે આપે જે એક માવતર, તમે ને મામી બંને, અમે તો જુવાન જઈને ખુશ થઈ ગયા મામા મામીને. આવું જોવા કોઈ દાડ મળે નહીં, પણ આવો કોઈ કાર્યક્રમ હોય તેના અદ્ભુત દર્શન થાય આપણને. તો એ દર્શન કરીને પણ અમને ખૂબ આનંદ થયો છે. અને અહીંયા મંડળનો વિકાસ આ રીતે થતો જ જાય. વિકાસ શું? અહીંયા સંખ્યા વધે, વિકાસ નહીં, પણ સૌના હૃદયમાં આવા ગુણાતીત સાધુ માટે પ્રીતિ થઈ જાય, એ વિકાસ. એના માટે સમર્પણનો ભાવ જાગે, એ વિકાસ. આ બાળકો અત્યારથી આટલું સરસ કર્યું છે, એટલે જેમ જેમ મોટા થતા જાય એમ એમ એમની નિષ્ઠા દ્રઢ થતી જાય, અને એમના વિશે જે દિવ્ય ભાવ થતો જાય. સાહેબજી જેવું ભગવાનનું સ્વરૂપ અમને પ્રાપ્ત થયું છે, એમની સ્મૃતિ સાથે પ્રાર્થના કરતા થઈ જાય, એમને અંતર્યામી સર્વજ્ઞ માનીને જીવતા થઈ જાય. એ ખરેખર સાચા અર્થમાં મંડળનો વિકાસ થયો ગણાય. તો એવો સરસ વિકાસ અહીંયા થાય અને સર્વ ખૂબ સુખી થાય. ડાયા મામાના, લાલા સાહેબના નેતૃત્વ નીચે એ આપણા માવતર છે, એમના આશ્રય રહીને ખૂબ સુંદર પ્રગતિ સાધે. બાળકો પણ ખૂબ સરસ સંસ્કારની સાથે સાથે, શિક્ષણની સાથે સાથે આવી ભક્તિથી પોતે ઉજળા બને, એવું ખૂબ બળ મહારાજ સ્વામી શાસ્ત્રી મહારાજ, યોગીજી મહારાજ, કાકાજી, પપ્પાજી, સ્વામીજી અને સાહેબજી સૌને અર્પણ કરે. આજે પૂજ્ય દિનકરભાઈના અને પૂજ્ય હર્ષદ દાદાના પણ આપણે આશીર્વાદ લેવા છે. દિનકર દાદાને પ્રાર્થના કરીએ, આપણને આશીર્વાદ આપે. સજાનંદ સ્વામી મહારાજની જય. શાંતિદાદાના આશીર્વાદમાં અમારા આશીર્વાદ આવી જ ગયા છે. શાંતિદાદાએ લાલા સાહેબને અને મામાને, ડાયા મામાને સરસ રીતે પ્રાર્થનાઓ કરી અને કેટલા સત્સંગમાં આગળ કામ કરવા માટે નિમિત્ત બનાવ્યા, એનું આપણને ખૂબ દર્શન થયું. કેનેડાની અંદર બિઝનેસ હોય કે ધંધો હોય તે વખતે એની બી પ્રાયોરિટી હોય જ, સ્વાભાવિક છે. અને ડાયા મામાએ લાલાભાઈને જે 1 કલાક માટેની છૂટ આપી, હવે આખી જિંદગી સાહેબની સાથે એવો ને એવો જ લાંબો કલાક ચાલે છે ડાયા મામા. અને તમારી તબિયત બી સારી રહે અને ખૂબ ખૂબ સત્સંગની અહીં પ્રગતિ થાય. આટલા બધાના મુક્તો, આટલા બધાએ પાત્ર ભજવ્યા, એક કરતાં કેટલા બધા લાગે છે જુઓ. અને દરેક જણને એવો ઉત્સાહ છે. અમારા નાનાથી ઊભો થઈ જાય બેટા, ઊભો થાય.
એને પણ એટલો ઉત્સાહ છે એનો, એને પણ કેટલો ઉત્સાહ છે એનો. અને આ જ બધા આપણા મુક્તો છે, આ જ બધા આપણું કામ કરવા આવ્યા છે. અને તમે એમને પાડજો, પહોંચજો અને ખૂબ ખૂબ આવા ભક્તિભાવે રંગજો. સહજાનંદ સ્વામી મહારાજની જય. સહજાનંદ સ્વામી મહારાજની જય. સંત પ્રીતિ સોપાન ગુરુવર્ય પરમ પૂજ્ય સાહેબ તરફની પ્રીતિનું દર્શન કરાવવા કેનેડા મંડળના નાનાથી માંડીને મોટા સૌએ મંડ્યા છે. પરદેશમાં આવો પ્રોગ્રામ કરવો એ ઘણું અઘરું કામ છે. કોઈને સમય મળે નહીં, કોઈ ભેગા થાય નહીં, ઇન્ડિવિજ્યુઅલ બધાને પ્રેક્ટિસ કરાવવાની અને પછી આ ગ્રાન્ડ રિહર્સલ તો આજે બપોરે કર્યું એ લોકોએ. બપોરની સભા પત્યા પછી જ એ લોકોએ સ્ટેજ ઉપર રિહર્સલ કર્યું છે. ત્યાં સુધી એક આવે ને એક જાય ને એકને કંઈક જોબમાં રજા ના મળે ને. પરદેશમાં આવા પ્રોગ્રામ કરવા ઘણા અઘરા પડે છે. તેમ છતાં જે લોકોએ ધવલભાઈ છે, આપણો વિશાલ છે, વિરલ છે, એ બધા ભાઈઓએ જે મહેનત કરી છે, આપણી મેઘા છે, એ બધા જે મહેનત કરી છે એ મહેનત દાદ માગી લે છે અને આપણે એ મહેનતના નામે એક તાળી પાડીએ. એમાંય નાના બાળકોને જ્યારે સ્ટેજ પર લાવવા એ ખૂબ અઘરું છે. વિશાલ ને એના ધર્મપત્ની બંનેવે. શું નામ? મનીષા. હા, નીચે બેઠી બેઠી એનું પણ એક્શન ચાલુ હતું અને છોકરાઓ કરતા હતા. નાના બાળકો પાસે કરાવવું બહુ અઘરું પડે છે. પણ તેમ છતાં બી સાહેબ તરફની પ્રીતિ અદા કરવા માટે દરેક વ્યક્તિ પોતે લઈ મંડી છે, સ્વેચ્છાએ લઈ મંડી છે. આપણો પેલો કોને એલર્જી થઈ? વિનયને એકદમ જ શરૂ થવાનો પ્રોગ્રામ એલર્જી નીકળી એકદમ. તો એનાથી થાય જ નહીં કશું. અને એ એમ કે ના ગમે એમ કરો પણ મારે પ્રોગ્રામમાં તો કરવો જ છે. હું પ્રોગ્રામ કર્યા પછી જ બધું કરીશ જે કરીશ એ. પણ એનેથી રહેવાય નહીં એટલી બધી એ નીકળી તો છેવટે દવાખાને લઈ ગયા, હોસ્પિટલમાં એને લઈ ગયા. પણ ત્યાં અંદર બેઠા વેનમાં બેઠા બી કે ના પ્રોગ્રામ ચેન્જ કરો, મારે પ્રોગ્રામ કરવો છે. આવી ભાવના લઈને બધા યુવાનો મંડ્યા. કેટલું સુંદર થયું. ભલે પ્રોફેશનલ નથી દેખાતું પણ ભાવાત્મક તો છે જ. દરેકના ભાવ, અમારા એક્ટરોના તમે એક્શનો જોઈ હોય તો આમ તમે ખુશ થઈ જાઓ. કૃષ્ણજી, હા, અને પછી છેલ્લે પેલા ગોરધનદાસ એમ સેલ્યુટ મારી દીધી. અને મણિભાઈ જીવાભાઈ તો મોટી ઉંમરના છે. અમારું પાત્ર નાનું મળ્યું. અવાજ બરાબર હતો, ઠસ્સો બરાબર હતો. પણ જે મળ્યા એ, કારણ કે એ અઘરું છે પાત્રો શોધવાનું પણ, એ પાત્રોને સાનુકૂળ કરવાનું, એની પાસે કામ કરાવવાનું. એમાં પણ એકદમ પ્રોપર. બે દીકરા બાપ બની ગયા. એમાં પણ આપણે જે પ્રયોગ કરીએ છીએ, જે પ્રી રેકોર્ડેડ પ્રોગ્રામનો, એ બહુ અઘરો પડે. એમાં લિપ રીડિંગ મેળવવું પડે અને એ જો ના મળે તો મજા ના આવે. પેલું આમ દોહો બોલાઈ જાય ને પછી પેલાને યાદ આવે એટલે પછી પેલો હાથ લાંબો કરે. તો પણ આ છોકરાઓ બધા એટલું સુંદર કર્યું, બહુ ટૂંકા સમયમાં કર્યું છે. અમેરિકાવાળા બી ઇન્ટરનેશનલ શિબિર ને એટલે એ લોકો બી ભાગ લે ને, હોંશે લીધો એમણે બધા એવા. અને એ લોકો તો આવીને જ બધી પ્રેક્ટિસ કરી, બધી અહીં આવીને. ત્યાં સુધી નક્કી કરી રાખ્યું છે મનમાં, ભેગા બધા અહીંયા જ થયા. એટલે આ દેશની ખૂબી પણ છે કે આવી રીતના પણ બધા પ્રોગ્રામ સુંદર કરે છે. એટલે ગુરુવરે પરમ પૂજ્ય સાહેબ તરફ આપે જે પ્રીતિ દાખવી છે, દર્શાવ્યું છે, સાહેબ દાદા ખૂબ રાજી છે, ખૂબ રાજી છે. આપણે કથામાં બી સાંભળ્યું, એ બધું જ જુએ છે અને જાણે છે, અંતર્યામી સર્વજ્ઞ છે. આ બધું જ એમની નજરમાં છે. એટલે હવે જોજો સાહેબ દાદાના આશીર્વાદ કેવા સુંદર આવે છે.
સહજાનંદ સ્વામી મહારાજની જય. હવે જતીનભાઈને પ્રાર્થના સમાપન કરે. જય સ્વામિનારાયણ. બસ સમય ખૂબ થઈ ગયો છે એટલે મને થયું કે જે વડીલો છે એમની વચ્ચે બેસી જાઉં, કારણ કે આજે એમણે ખૂબ જ સુંદર આ પ્રોગ્રામ આપ્યો. પરમ પૂજ્ય સાહેબ દાદા થકી ભગવાનને સેન્ટરમાં રાખીને જો કામ કરીએ તો કેટલું અદ્ભુત કાર્ય થાય છે. એ કાર્ય આજે આપણા યુવાનોએ બતાવ્યું. અને આમ જુઓ તો અમેરિકા બહેનો હતી, અહીંયા બહેનો હતી, બધા એકબીજા સાથે સંવાદ કરતા હતા અને કેવી રીતે પ્રોગ્રામને દીપાવવો એની ચર્ચાઓ કરતા હતા. એટલે અમેરિકા અને કેનેડા વચ્ચેનો જે આ પ્રેમ છે એ પ્રેમ જોઈને જ કદાચ અમેરિકા અને કેનેડા વચ્ચેનો જે ડોલર છે એ સરખો થઈ ગયો છે. એટલે પ્રેમ આપવા બદલ અમેરિકા અને કેનેડાના સત્સંગીજનોનો ખૂબ ખૂબ આભાર. અને ખૂબ જ સુંદર આજે સંદેશ આ થકી શાંતિ દાદાએ પૂજ્ય હર્ષદભાઈ અને પૂજ્ય દિનકરભાઈએ આપ્યો કે આ દીકરાઓ મોટા થશે તો કેવું જીવન જીવશે. કહે છે ને કે જીવન માપીને ન જીવી શકાય, જીવન હંમેશા પામીને જીવી શકાય. કેટલો પ્રેમ પામીએ છીએ એ રીતે જીવાય, કેટલા દિવસો જીવન જીવીએ છીએ એ રીતે ન જીવાય. અને જ્યારે જીવન આપણે પામીને જીવીએ ત્યારે જેમ સમય જાય એમ માણસ વૃદ્ધ ન થાય, પણ જેમ સમય જાય એમ માણસ સમૃદ્ધ થતો જાય. આ બધા બાળકોએ આપણને શીખ્યું કે કેવી રીતે પ્રેમ પામી અને સમૃદ્ધ થવું. આ બાળકો માટે જ નહીં પરંતુ આ બાળકોના જે માતા પિતા છે એમણે પણ, કારણ કે એક ઈસ્ટ વેસ્ટ નોર્થ સાઉથમાં બધા રહે, કાયમ જ્યારે પ્રેક્ટિસ કરવાની હોય ત્યારે મા બાપ પણ દોડતા ફરતા પોતાના કામ કરવાના હોય છતાં પણ બાળકોને પ્રેક્ટિસ કરવા મૂકી આવતા. તો એ મા બાપ માટે પણ આપણે એક જોરદાર તાળી પાડી દઈએ કે એમણે ખૂબ જ ભીડો વેઠ્યો છે આ બધું કરવા માટે. અને જેમના ઘરે પ્રેક્ટિસ થતી હતી એમના ઘરે એટલો અવાજ ધમ પછાડા પણ થાય તો એમના પડોશીઓએ જે સહન કર્યું છે એમના માટે પણ એક તાળી પાડી દઈએ. અને બસ આની સાથે જ હવે આપણે આજની આ સભાનું પૂજ્ય શાંતિ દાદાના આશીર્વાદ માગી, ગુરુવર્ય પરમ પૂજ્ય સાહેબ દાદાની આજ્ઞા જાણી આજનો આ પ્રોગ્રામ અહીં પૂર્ણ કરીએ છીએ. સરસ મજાનો ફ્રૂટ સલાડ આપની રાહ જોઈ રહ્યો છે. કદાચ ફ્રૂટ સલાડ નહીં તો બીજી કોઈ વાનગી હશે, પણ સરસ મજાની વાનગી આપની ત્યાં રાહ જોઈ રહી છે, તે અવશ્ય લેશો. કારણ કે અહીંથી જશો એટલે મનમાં હશે શું હશે, ફ્રૂટ સલાડ હશે કે નહીં હોય, હશે કે નહીં હોય. અને જ્યારે ઉત્સુકતા હોય ત્યારે એનો સ્વાદ વધી જતો હોય છે. એટલે ત્યાં આગળ તૈયાર છે. આવતીકાલની સભા આપણે 9 વાગે શરૂ કરીશું, 9 થી 12:30. અને આવતીકાલે માટે કોઈ પણ મૂંઝવણ ન રાખશો. કોઈ પણ મુશ્કેલી હોય કે કોઈ પણ વિચાર આવતો હોય કેવી રીતે ચેકઆઉટ કરવું, ચેક ઇન કરવું, શું કરવું, તો બધા વોલન્ટિયર્સ આપની સેવામાં હાજર જ છે. ઈચ્છો તો છેક અમેરિકા સુધી મૂકવા આવશે. જય સ્વામિનારાયણ. શ્રીધરમ દેવેશ્વરમ ભક્તિધર્માત્મજમ વાસુદેવમ હરિમ માધવમ કેશવમ કામદમ કારણમ શ્રી સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે શ્રીપતિમ શ્રીધરમ. જય સ્વામિનારાયણ.